નમસ્કાર મિત્રો, સમાંતર શ્રેણી પ્રકરણના આ ત્રીજા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કોઈ પણ સમાંતર શ્રેણી આપણને રકમમાં આપેલી હોય એનું ગમે એટલામું પદ શોધવાનું કીધું હોય તો કઈ રીતે શોધવું એનું સૂત્ર આપણે જોયું હતું. સૂત્ર શું હતું? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર ઉપરથી આપણે ઘણા બધા પ્રશ્નો જે છે એ સોલ્વ આપણે કર્યા હતા. an એટલે nમું પદ, a એટલે પ્રથમ પદ, n એટલે જેટલામું પદ તમારે શોધવું છે ઈ, અને ડી એટલે સામાન્ય તફાવત. તો કોઈ પણ સમાંતર શ્રેણી આપણને આપેલી હોય એનું ગમે એટલામું પદ આપણને શોધવાનું કે તો કઈ રીતે શોધવું એ આપણે જાણીએ છીએ. હવે એવા પ્રકારના બે પ્રશ્નો ઓલરેડી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. જો સમાંતર શ્રેણી 1/3, 4/3, 7/3, 10/3 માટે a18 મેળવો. શું લખ્યું છે? a18 મેળવો. a18 નો અર્થ શું થાય? a18 આનો અર્થ શું થાય? 18મું પદ શોધો. આ સમાંતર શ્રેણીનું 18મું પદ શોધો. તો તમે એમ કહેશો કે સર આ શ્રેણીને આગળ લંબાવો તો મળી જશે. બરાબર, આ શ્રેણીને શું કરો? આગળ લંબાવો તો તમને 18મું પદ મળી જશે. તો જો તો કઈ રીતે? આ છે 1/3, પછી આ છે 4/3, પછી છે 7/3, પછી છે 10/3. એટલું તો રકમમાં આપેલું જ છે. હવે આગળ વધવું હોય તો બધાના છેદમાં 3 3 3 3 આવે છે. 1 પછી 3 મૂકીને 4, પછી 3 મૂકીને 7, પછી 3 મૂકીને 10. તો આવી રીતે 4 પદ આપેલા છે. બાકીના આગળના પદ વધ 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું એવી રીતે પદ શોધતા જાઓ તો તમને જે છે એ આગળ જતા 18મું પદ મળી જશે. ક્લિયર છે? પણ મારે એવું નથી કરવું. મારે એવું કરવું નથી. તો મારી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે તમારી પાસે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આનું સૂત્ર લગાડો. શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પણ ઈ સૂત્ર લગાડતા પહેલા ડેટા ભેગો કરવો પડશે. a એટલે કેટલા? a એટલે થાય પ્રથમ પદ. a એટલે શું થાય? પ્રથમ પદ, જેની વેલ્યુ છે 1/3. કેટલી વેલ્યુ છે? 1/3. પછી ડી એટલે શું થાય? સામાન્ય તફાવત. ડી એટલે શું થાય? સામાન્ય તફાવત. એની વેલ્યુ કેટલી થશે? 4/3 માઇનસ 1/3. બેયનો છેદ સરખો છે એટલે 3 કોમન, ઉપર 4 માઇનસ 1 થશે એટલે કે 3/3. એટલે આન્સર કેટલો આવશે? 1 આવી જશે. ડી બરાબર 1 એટલે કે સામાન્ય તફાવત 1 મળી ગયો. હવે સામાન્ય તફાવત મળી ગયો છે તો અહીંયા આગળ દાખલો કઈ પૂરો નથી થતો આપણો. અહીંયા હજી આપણને a અને d ની વેલ્યુ મળી છે. આપણે તો 18મું પદ શોધવું છે. તો આપણું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ આપણું સૂત્ર છે. આમાં n ની જગ્યાએ તમારે 18 મૂકવા જોઈએ. કેટલા મૂકવા જોઈએ? n ની જગ્યાએ તમારે 18 મૂકવા જોઈએ, કારણ કે 18મું પદ તમારે શોધવું છે. ચાલો, તો a n ની જગ્યાએ 18 બરાબર a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? 1/3. કેટલું છે? 1/3 પ્લસ n માઇનસ 1. n કેટલો મૂકવાનો? 18. તો અહીંયા લખું છું 18 માઇનસ 1. ડી ની વેલ્યુ કેટલી છે? ડી ની વેલ્યુ છે 1. ડી ની વેલ્યુ કેટલી છે? 1 છે. તો શું થશે? જો તો 1/3 વત્તા 18 માંથી 1 જાય તો 17. 17 ગુણ્યા 1. 17 નો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ તો ઈનો ઈ જ રહેશે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો 1/3 વત્તા 17 એકા 17. હવે આનો સરવાળો કેમ થાય? હવે શું પ્રશ્ન થાય તમારો? કે આનો સરવાળો કઈ રીતે થશે? તમારો પ્રશ્ન એવો હશે કે આનો સરવાળો કરવો કઈ રીતે? તો આપણે કામ કરીએ. આપણે છે ને એક કામ કરીએ. અહીંયા છે ને આને 3 વડે ગુણીએ અને સાથે સાથે 3 વડે ભાગીએ, જેથી છેદ સરખા થઈ જાય એટલે પછી તમે સરવાળો કરી શકો. શું કર્યું મેં મિત્રો? અહીંયા 3 વડે ગુણ્યા અને 3 વડે પાછા ભાગી પણ નાખ્યા, જેથી કરીને બેયના છેદ સરખા થઈ ગયા તો લસા લેવામાં સરળતા રહે. તો શું જવાબ આવ્યો? જો તો a18 બરાબર 1 વત્તા 17 તેરી 51. 17 તેરી કેટલા થશે? 51. છેદમાં 3 કોમન છે, 3 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એટલે a18 બરાબર તમને મળશે 52/3. કેટલા મળ્યો? 52/3. અત્યંત સરળ પ્રક્રિયા છે. આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી તમને હોવી જોઈએ
નહીં. તો એકવાર રિપીટ કરી દઉં છું. પ્રથમ પદ 1/3 આપેલું છે સમાંતર શ્રેણીનું. 18મું પદ શોધવાનું છે એટલે n બરાબર 18. ડિફરન્સ સામાન્ય તફાવત, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમને સામાન્ય તફાવત 1 મળી ગયો. પછી કાંઈ નથી કરવાનું, તમારું જે સૂત્ર છે એ n બરાબર a + n - 1 × d, એમાં 1/1 વેલ્યુ મૂકતા જાઓ એટલે તમને આન્સર મળતો જશે. ક્લિયર છે? આમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન ઉપર આવીએ. એક સમાંતર શ્રેણી 115, 185, 70 નું 10મું પદ શોધો. અચ્છા, તો આ તો બહુ ઈઝી છે. અહીંયા હજી અપૂર્ણાંકો હતા એટલે કદાચ થોડી ઘણી બીક લાગી શકે. આ તો ઈઝીલી તમે સોલ્વ કરી શકો. a બરાબર કેટલા આવશે? 115. પછી d બરાબર કેટલા આવશે? 110 - 115. 100 - 115 કેટલા થશે? 100 - 115 એટલે કેટલો જવાબ આવે? -15. કેટલો જવાબ આવશે? -15. જો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાથી હંમેશા સામાન્ય તફાવત મળે. ભૂલથી પહેલા પદમાંથી બીજું પદ બાદ કરશો તો કોઈ દિવસ સાચો જવાબ નહીં મળે. યાદ રાખજો. શું કરવાનું? હંમેશા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ઉલટું નહીં કરવાનું. ચાલો, n બરાબર કેટલા? 10મું પદ શોધવું છે તો n બરાબર 10. 10મું પદ શોધવું છે એટલે n બરાબર કેટલા થાય? 10 થઈ જાય. તો અહીંયા આગળ ડેટા કલેક્ટ થઈ ગયો. હવે આપણે એની શું કરવી પડશે? ગણતરી કરીએ. તો 1/1 ગણતરી કરવી હોય તો શું થાય? એ n બરાબર a + n - 1 × d. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે n ની જગ્યાએ આખામાં શું મૂકવાનું છે? આખામાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? તો કે n ની જગ્યાએ જે છે એ 10. તો લખું છું a ઓકે, ચાલો, a n ની જગ્યાએ 10 બરાબર a કેટલો છે? a છે 115. a કેટલો છે? 115. n કેટલો છે? 10. તો અહીંયા લખશું 10 - 1. 10 - 1. d કેટલો છે? d છે -15. કેટલો છે? d -15. તો 1/1 વેલ્યુ પુટ કરી. a ની જગ્યાએ 115, n ની જગ્યાએ 10, d ની જગ્યાએ -15. તો શું થશે? જો તો 115 પ્લસ આ થાય 9 અને આ થાય -15. તો શું થાય? 115 માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે ને? પ્લસ માઇનસ માઇનસ 15 નવા 135. કેટલા થશે? 135. એટલે જવાબ કેટલો આવ્યો? -20. એટલે કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ -20 મળશે. તો નીચે વાક્ય લખી શકાય કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ કેટલું મળશે? -20 મળી જશે. તો બહુ ઇઝીલી જે છે એ તમે આ પ્રક્રિયાને વિચારી શકશો. આગળ વધીએ નવા પ્રશ્નો તરફ. જો નીચેની સમાંતર શ્રેણીઓમાં પદોની સંખ્યા શોધો એવું કીધું છે. તમને બે સમાંતર શ્રેણી આપેલી છે. પહેલા આપણે પહેલી સમાંતર શ્રેણીને ધ્યાનમાં લઈએ. કોને ધ્યાનમાં લઈએ? ફર્સ્ટ નંબર, પહેલી સમાંતર શ્રેણી જે છે એને ધ્યાનમાં લઈએ. પછી બીજી માટે પછી વિચારશું. પહેલા પહેલી શ્રેણી માટે વિચારીએ. પહેલી શ્રેણીમાં કુલ કેટલા પદ છે એ શોધવાના છે. તો 7 પહેલું પદ છે, 13 બીજું પદ છે, 19 ત્રીજું પદ છે. એમ એ શ્રેણી જે છે એ 205 ઉપર જઈને પૂરી થાય છે. પહેલું પદ કોણ છે? 7. પછી કોણ છે? 13. પછી કોણ છે? 19. પછી કોણ છે? 205. તો જણાવો કે આ શ્રેણીમાં કુલ કેટલા પદ હશે. શું આ શ્રેણીમાં 10 પદ છે કે 25 પદ છે કે 17 પદ છે કે 42 પદ છે, કે આ શ્રેણીમાં કેટલા પદ છે એ તમે કહો, એવું આપણને પૂછ્યું છે. તો પ્રક્રિયા બહુ ઈઝી છે. શું કરશું? આપણે ડેટા કલેક્ટ કરીએ. શું કરીએ? ડેટા કલેક્ટ કરીએ. તો પહેલો દાખલો અહીંયા આગળ કરું છું. a બરાબર કેટલા છે? તો કે 7. a બરાબર કેટલા છે? 7. અચ્છા, d બરાબર કેટલો છે? d બરાબર છે 13 - 7. તો જવાબ આવે 6. કેટલો જવાબ આવે? 6 જવાબ આવે d. હવે an અને n માં પ્રશ્ન છે. આમાંથી શું આપેલું છે ને શું શોધવાનું છે? કેટલા પદ છે એ ખબર નથી મને. અચ્છા, એના માટે શું કરવું પડશે? તમારે આપણે જાણવું પડશે કે સૌથી છેલ્લું પદ એ કેટલામાં નંબર ઉપર છે. ફરીથી આ લાઈનમાં કુલ કેટલી સંખ્યાઓ છે, કુલ કેટલા પદો છે આપણને અત્યારે ખબર નથી.
પણ છેલ્લું પદ કોણ છે? 205. ધારો કે 205 50માં ક્રમે હોય તો કહી શકાય કે આ શ્રેણીમાં કુલ 50 પદો છે. જો 205 ઈ 10મા નંબરે હોય તો કહી શકાય કે 205 જે છેલ્લો વ્યક્તિ છે, છેલ્લો આંકડો છે, એ 10મા નંબરે છે, એટલે શ્રેણીમાં કુલ 10 પદ છે એમ કહી શકાય. 205 ઈ 15મા નંબરે હોય તો આ શ્રેણીમાં કુલ 15 પદો છે એમ કહી શકાય. 205 20મા નંબરે હોય તો કહી શકાય કે આ શ્રેણીમાં 20 પદો છે. 205 100મા નંબરે હોય તો કહી શકાય કે આ શ્રેણીમાં કુલ 100 પદો છે. પ્રશ્ન ઈ છે કે 205 કેટલામાં નંબરે છે? તો 205 આપણને આપેલું છે nમું પદ, પણ એ કેટલામાં નંબર ઉપર છે એ નથી ખબર મને. કેટલામાં નંબર છે એ મને ખબર નથી. ઓકે, હજી હું રિપીટ કરું છું. આ શ્રેણીમાં 205 કેટલામાં નંબરે છે એવું આપણને પૂછવા માંગે છે. તો 205 એક પદ છે જેનો ક્રમ આપણે જાણવાનો છે, એટલે n શોધવાનું છે. ક્રમ શોધવાનો હોય એટલે n શોધવાનો છે. 205 એક પદ છે જે કેટલામાં રેન્ક ઉપર છે, કેટલામાં ક્રમે છે, એ આપણે અહીંયા શોધવાનું છે. તો ફરીથી આપણું જૂનું ને જાણીતું સૂત્ર, અને અહીંયા પિન જ કરી નાખીએ. હવે જો આપણું જૂનું અને જાણીતું સૂત્ર શું છે? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર તો આપણે સૌ જાણીએ છીએ ભાઈ, આનાથી તો બધા પરિચિત છીએ. હવે an ની વેલ્યુ કેટલી છે? 205. કેટલી છે ભાઈ? 205. a એટલે પ્રથમ પદ જેની વેલ્યુ છે 7. કેટલી છે? 7. n માઇનસ 1. ડી ની વેલ્યુ કેટલી છે? ડી ની વેલ્યુ છે 6. ડી ની વેલ્યુ કેટલી છે? 6 છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીને n શોધવાનો છે. આનું સાદુરૂપ આપીને શું શોધવાનો છે? n. તો પહેલા 7 ઓલી બાજુ જશે. જો ઘણા લોકો શું વિચારે ખબર? ઘણા બધા લોકો અહીંયા 6 ગુણાકારમાં છે ને તો અહીંયા ભાગાકારમાં લાવો. એવું ન થાય ડાયરેક્ટ. કેમ? કારણ કે પહેલા 7 ઓલી બાજુ જશે. બરાબર? તો શું કરશું? 205 માઇનસ 7 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6. 205 માંથી 7 જાય તો વધે કેટલા? 198 બરાબર n માઇનસ 1 ગુણ્યા 6. અહીંયા 6 ગુણાકારમાં છે, પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તેથી 198 એને ભાગાકારમાં કોણ જશે? 6 બરાબર અહીંયા કોણ વધશે? n માઇનસ 1 વધશે. કોણ વધશે? n માઇનસ 1 વધશે. છેદ ઉડાડો. 6 એકા 6, 6 તેરી 18, 1 વધે 6 તેરી 18. તેથી 33 બરાબર n માઇનસ 1. માઇનસ 1 ને પહેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 1 થઈ જશે. તો 33 પ્લસ 1 બરાબર n. તો n બરાબર 34 મળ્યા. n બરાબર 34 મળ્યા એનો સીધો અર્થ શું થાય? તેથી આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 34 પદો છે. શું છે ભાઈ? 34 પદો છે. આ શ્રેણીની અંદર કુલ 34 ટર્મ્સ એટલે કે 34 પદો છે. તો યાદ રાખજો, છેલ્લું પદ 205 છે, પણ એ કેટલામું પદ છે એ આપણે જાણવાનું હતું. તો 205 કેટલામું પદ છે? 205 એક પદ છે, પણ એનો ક્રમ કેટલામો એમ એ જાણવાનું છે. તો એનો ક્રમ કેટલામો આવે છે? 34મો ક્રમ છે. 205 જે પદ છે છેલ્લું પદ, એનો 34મો ક્રમ છે. ધેટ મીન્સ આની અંદર કુલ 34 પદો છે. 7, 13, 19 થી શરૂ કરીને જો 205 સુધી સમાંતર શ્રેણી લંબાવવામાં આવે તો કુલ કેટલા પદો આવશે? એની અંદર 34 પદો જે છે એ એની અંદર આવી જશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? ઓકે, ક્લિયર કરી નાખ્યા ને? થેન્ક યુ. હજી આની અંદર બીજો દાખલો છે. હજી આની ને આની અંદર તે કેટલામો દાખલો છે મિત્રો? બીજો. તો દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. હવે દાખલા નંબર 2 માટે જો તો ડેટા શું આપેલો છે? હવે આપણે ચર્ચા કોની કરીએ છીએ? દાખલા નંબર 2 ની કરીએ છીએ કે એમાં શું જવાબ આવશે. તો જો સમાંતર શ્રેણીનું પહેલું પદ છે 18, બીજું પદ છે 15.1/2, ત્રીજું પદ છે 13, પછી છેલ્લું પદ છે -47. છેલ્લું પદ કોણ છે? -47. તો મારે એ જાણવું છે કે આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો છે. શું જાણવું છે? આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે. એના માટે -47 કેટલામાં ક્રમે છે એની જોવું પડે.
ધારો કે -47 10મા ક્રમે હોય તો કહી શકાય કે આમાં કુલ 10 પદો છે. ધારો કે -47 15મા ક્રમે હોય તો કહી શકાય કે કુલ 15 પદો છે. આ કેટલામાં નંબર ઉપર છે? આખી શ્રેણીમાં -47 નો નંબર કેટલામો છે ધેટ વી ડોન્ટ નો, એ આપણે જાણતા નથી. તો શું કરશું? પ્રથમ પદ a બરાબર 18 બરાબર, પછી ડિફરન્સ તફાવત બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે 15.1/2 માઇનસ પહેલું પદ છે 18. તો 15 દુ 30 ને 31/2 માઇનસ 18. હવે અહીંયા શું થશે? જો તો 18 જ્યાં આપેલા છે ત્યાં તમારે 2 વડે ગુણવાય પડશે અને 2 વડે પાછા ભાગવાય પડશે. એવું શું કામ કરવું પડે? 2 વડે ગુણવાન ભાગવાનું કામ શું કામ કરવું પડે? કારણ કે આપણે બંનેનો છેદ સરખો બનાવવો છે એટલે. તો અહીંયા શું આવશે? 31/2 માઇનસ 18 દુ 36/2. 31 માઇનસ 36 આખાના છેદમાં 2. 31 માંથી 36 જશે. 31 માઇનસ 36 એટલે કેટલો જવાબ આવ્યો? -5/2. આ તમારો સામાન્ય તફાવત આવી ગયો. શું આવ્યો? આ તમારો સામાન્ય તફાવત જે છે એ મળી ગયો. કેટલો? -5/2. હવે n મું પદ કેટલું છે? -48. તો લખશું an બરાબર -48 અને n બરાબર શોધવાનું છે. n બરાબર શું કરવાનું છે? શોધવાનું છે. એ ખબર છે કે છેલ્લું પદ -48 છે. એવી ખબર છે કે છેલ્લું પદ કોણ છે? -48 છે. પણ એ કેટલામાં નંબરે છે એ જાણવું છે. તો હવે જો a રેડી છે, d રેડી છે, an રેડી છે, તો n મળી જશે સૂત્ર ઉપરથી. બોલો સૂત્ર શું છે આપણું? n મું પદ માટેનું સૂત્ર શું છે આપણું? સૂત્ર કંઈક આપણું આવું છે કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર તમે બધા જાણો છો, આનાથી તમે બધા પરિચિત છો. હવે an એટલે શું થાય? an એટલે થાય -48. તેથી -48 બરાબર a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? 18. અહીંયા લખો 18 વત્તા n ખબર નથી, શોધવાનો છે. ડી કેટલો છે? ડી છે -5/2 -5/2. ઓકે. હવે આને છે ને આપણે સોલ્વ કરવું છે. તો પહેલા 18 ઓલી બાજુ જશે, ત્યાં સુધી બીજું કંઈ નહીં થઈ શકે. ડાયરેક્ટ 5/2 ઓલી બાજુ 2/5 કરશો એવું નહીં ચાલે, કારણ કે પહેલા 18 ને ઓલી બાજુ મોકલવા પડે. તો શું થશે? -48 પ્લસ 18 પહેલી બાજુ જાય તો -18. શું થાય? +18 પહેલી બાજુ જાય તો -18. અહીંયા શું વધશે? n-1 ઇન્ટુ -5/2 બરાબર છે. શું વધશે? n-1 ઇન્ટુ -5/2. હવે આનું શું થશે? જો 55 ને 65 આ થઈ ગયા -65 બરાબર n-1 ઇન્ટુ -5/2 થઈ જશે. બે બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જાય. અથવા તો એવું ન કરવું હોય, જો એવું ન કરવું હોય તો પણ ચાલે. એવું માની લો તમારે ન કરવું હોય તો આપણે જે છે એ માઇનસ માઇનસ કટ નથી કરવા તો શું કરાય? જો તો શું કરાય? -65 અહીંયા 2 ભાગાકારમાં છે, અહીંયા 2 ગુણાકારમાં છે. અહીંયા -5 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવશે બરાબર n-1. જો આ પદ કઈ રીતે આવ્યું સમજો, ખાસ શીખો. કઈ રીતે કર્યું? -65 હતા, અહીંયા 2 ભાગાકારમાં હતા, એ 2 અહીંયા ગુણાકારમાં વયા ગયા. -5 અહીંયા ગુણાકારમાં હતા, એ પહેલી બાજુ ભાગાકારમાં વયા ગયા. તો હવે માઇનસ માઇનસ કટ થાય છે એવું દેખાશે. 5 × 5 13 × 5 65 13 દુ 26. તો અહીંયા આવશે 26 બરાબર n-1. તો 26 -1 પહેલી બાજુ જાય તો +1 બરાબર n. તો n બરાબર 27 જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જાય. આમ આ સમાંતર શ્રેણીમાં કુલ 27 પદો હશે. કુલ કેટલા પદો હશે? 27 એટલે કે 27 પદો હશે. તમે વિચારો, મારી જાણવું હોય કે તમારા ક્લાસની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. મારે શું જાણવું છે? કે આ તમારો ક્લાસ છે, માની લો અમસ્તા આ તમારો ક્લાસ છે, મારે જાણવું છે કે તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, એ મારે જાણવું છે. તો હું છે ને સૌથી છેલ્લો રોલ નંબર હશે ને એને પૂછીશ કે બેટા તારો રોલ નંબર કેટલો છે. કોને પૂછીશ હું? સૌથી છેલ્લો જે વિદ્યાર્થી હશે એને હું પૂછીશ કે બેટા તારો નંબર કેટલામો છે. એ મને એમ કે સાહેબ મારો રોલ નંબર 35 છે. છેલ્લા વિદ્યાર્થીએ શું કીધું? સૌથી છેલ્લો જે ક્લાસમાં રોલ નંબર છે એને મેં પૂછ્યું કે બેટા તારો રોલ નંબર કેટલો? તો એને શું કીધું? સર મારો રોલ નંબર 35 છે. તો મને ચોખ્ખી ખબર પડી જાય કે આમાં 35 પદો છે. અહીંયા જો મેં -47 ને પૂછ્યું કે તારો નંબર કેટલામો છે,
તો જવાબ આવ્યો કે -47 જે છે એનો નંબર 27મો છે. કેટલામો છે? 27મો છે. તો છેલ્લો વ્યક્તિ 27મા નંબરે હોય તો કુલ કેટલા પદ થયા? આમાં 27 પદ થઈ ગયા. આમ આ સમાંતર શ્રેણીમાં કુલ 27 પદ છે એ આપણને ખબર પડી ગઈ. ઓકે, ક્લિયર પેજ. ઓકે, વધી આગળ. જો સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે? પ્રશ્નાર્થ પૂછ્યો છે. શું હોઈ શકે એવું પૂછે છે. તો એના માટે શું કરશું આપણે? તો કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એના માટે ડેટા કલેક્ટ કરીએ. તો એ કેટલો છે બોલો? તો એ બરાબર 11. ડી બરાબર કેટલા થાય? 8 - 11. 8 - 11. જો ભૂલથી 11 - 8 નો કરતા, ઉલ્લીને કહું છું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. એનું ઉલટું ભૂલથી નહીં કરી નાખવાનું. બરાબર? તો કેટલો જવાબ આવશે ભાઈ? -3 થઈ જશે. કેટલો થઈ જશે? -3 થઈ જશે. હવે સૂત્ર શું છે? an બરાબર a + n - 1 × d. 2 દિવસ થઈ ગયા છે આ સૂત્ર ભણાયું છે, છતાંય અમુક લોકો હજી આ એક સૂત્ર પાકું નહીં કરતા હોય. બરાબર? પછી એમ કહેશે કે સર મને દાખલો નથી આવડતો. આટલું સહેલું સૂત્ર છે. બરાબર? એક જ સૂત્ર હજી સુધી ભણાયું છે આખા ચેપ્ટરમાં. ઈ જો આપણે યાદ ન રાખતા હોઈએ અને પછી આપણે એમ કહેતા હોઈએ કે સર મને આ દાખલા નથી આવડતા, તો નથી જ આવડવાના. એક સૂત્ર તો યાદ રાખો ખાલી દાખલાઓ શીખવા માટે. ચાલો, હવે એમાં n મું પદ -150 છે. એ n બરાબર -150. મારે જાણવું છે કે આ શ્રેણીમાં -150 હોઈ શકે કે ન હોઈ શકે? ખબર નથી. અત્યારે પૂછે છે કે આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે કે ન હોઈ શકે એવું પૂછે છે. તો આપણે શું કરવાનું? an ની જગ્યાએ -150 મૂકવાના, a ની જગ્યાએ 11 મૂકવાના, d ની જગ્યાએ -3 મૂકવાના અને n શોધી લેવાના. n શું કરવાના? શોધી લેવાના. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે શોધી લેવાના. n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા આવે. n ની કિંમત કેવી આવે? પ્રાકૃતિક સંખ્યા આવે તો હા પાડવાની, બાકી ના પાડવાની. ગયા વખતે આવો એક દાખલો મેં કરાયો હતો. તો અત્યારે આપણે -150 an ની જગ્યાએ મૂકી દઈએ છીએ. પ્રથમ પદ તમને 11 આપેલું છે, n ખબર નથી તમને, અને d ની વેલ્યુ તમને -3 આપેલી છે. તો કેટલું થશે? -150 + 11 પહેલી બાજુ જાય તો -11 બરાબર n - 1 × -3. બરાબર? હવે આનું સાદુરૂપ શું થાય? -161 થાય. કેટલું થાય? -161 બરાબર n - 1 × -3. શું થશે? n - 1 × -3 અહીંયા ગુણાકારમાં છે, પહેલી બાજુ ભાગાકારમાં આવશે. તો -161 ડિવાઇડેડ બાય -3 બરાબર n - 1. માઇનસ માઇનસ બંને કટ થઈ જશે. બરાબર? 6, 7, 8. આનો કઈ 3 વડે ભાગ ચાલે નહીં. -1 ને આમ લાવો તો +1 થાય. તો 161 ના છેદમાં 3 -1 પહેલી બાજુ જાય તો +1 બરાબર n. હવે તમારે n ની વેલ્યુ જો શોધવી હોય તો તમારે શું કરવું જોઈએ? તો કે તમારે જે છે અહીંયા ગુણવાને ભાગવા જોઈએ. કેટલા વડે? કેટલા વડે ગુણવાને ભાગવા જોઈએ? જો તો અહીંયા આગળ તો કે અહીંયા 3 વડે ગુણવા જોઈએ અને 3 વડે ભાગવા જોઈએ. શું કરવું જોઈએ? 3 વડે ગુણીને 3 વડે ભાગવા જોઈએ, જેથી કરીને જે છે એ છેદ સરખા થઈ જાય. અને જો છેદ સરખા થઈ જશે તો સાદરૂપ આપવાની મજા આવશે. એટલે તો શું કરશું અહીંયા? તેથી 161 વત્તા 3 × 3 આખાના છેદમાં 3 બરાબર n. હવે 161 ને 3 કેટલા થાય? 164 ભાગ્યા 3. આના કઈ છેદ ઉડે નહીં. હવે n નો જવાબ જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી આવતી. n નો જવાબ જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી આવતી, કારણ કે કોઈ પણ વ્યક્તિનો કોઈ લાઈનમાં ક્રમ આપવામાં આવે કે તારો પહેલો નંબર, તારો બીજો નંબર, તારો ત્રીજો નંબર, તારો ચોથો નંબર, તારો પાંચમો નંબર, એમ નંબર આપવામાં આવે એ પ્રાકૃતિક સંખ્યાઓ હોય. હવે આ લોકો શું કહે છે ખબર? આ શ્રેણીમાં આ પદનો ક્રમ જે છે એ 164 ના છેદમાં 3મો છે. કોઈનો ક્રમ કોઈ લાઈનમાં કોઈ દી અપૂર્ણાંકમાં ન હોઈ શકે. કોઈ પણ વ્યક્તિનો કોઈ કતારમાં ઊભા રાખો લોકોને તો એમ નો કહેવાય તારો 2.5મો ક્રમ છે. એવું ન હોય. કાં તો બીજો ક્રમ હોય એનો, કાં તો ત્રીજો ક્રમ હોય. 2.5મો ક્રમ કોઈનો હોય નહીં. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિનો કોઈ લાઈનમાં ક્રમ અપૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે. જ્યારે અહીંયા n ની વેલ્યુ જે છે અપૂર્ણાંક મળે છે. n ની વેલ્યુ અહીંયા કેવી મળે છે? અપૂર્ણાંક મળે છે. તેથી આપણે કહી શકીએ, તેથી આપેલ સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ 150 હોઈ શકે. 150
કોઈ પદ -150 ન હોઈ શકે. શું કહેશું? -150 ન હોઈ શકે. તો 1 by 1 આખી પ્રક્રિયા અહીંયા કરેલી છે. એકવાર ઝડપથી તમે આના ઉપર નજર ફેરવો, પછી પાછા આપણે આગળ નવા પ્રશ્ન તરફ વધીએ. ચલો, આટલું થઈ ગયું. હવે ત્યાંથી આગળ વધીએ. પહેલા સમજો વસ્તુને. અહીંયા n ની વેલ્યુ અપૂર્ણાંકમાં મળી હતી, જે શક્ય નથી. કોઈ વ્યક્તિને એમ ન કહેવાય કે તારો 12.5મો નંબર છે લાઈનમાં. એવું કોઈ દી ન શક્ય હોય. અપૂર્ણાંકમાં કોઈ દી કોઈનો ક્રમ ન આપી શકાય. એ હંમેશા પ્રાકૃતિક સંખ્યામાં જ આપીએ કે તારો પહેલો નંબર, તારો બીજો, તારો ત્રીજો, તારો ચોથો, એમ નંબર આપવા હોય તો અપૂર્ણાંકમાં કોઈ દી ન આપી શકાય. બરાબર? તો આ અહીંયા n ની વેલ્યુ જે છે, આ પદનો ક્રમ જે છે એ અપૂર્ણાંક સંખ્યામાં મળે છે. ધેટ મીન્સ આ સમાંતર શ્રેણીમાં આ પદ કોઈ દી આવશે નહીં. તમે ગમે એટલું આગળ વધો, આ શ્રેણીમાં -150 નહીં આવે. પછીનો પ્રશ્ન, સમાંતર શ્રેણી 200, 196, 192 થી માંડીને -200 નું કોઈ પદ શૂન્ય હોઈ શકે ખરા? ગણતરી કરીને જવાબ આપો. આ સમાંતર શ્રેણીમાં 0 હોઈ શકે કે ન હોઈ શકે એવું પૂછે છે. તો જો પ્રથમ પદ કેટલું લખવાનું? તો કે 200, 200. સામાન્ય તફાવત d કેટલો લખવાનો? a2 - a1. બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે 196 -200. એટલે વધ્યા કેટલા? તો કે -4. કેટલા વધ્યા? -4. ઓકે. n મું પદ આપણને 0 આપેલું છે, એ n બરાબર 0. અને આવશે કે નહીં આવે એ આપણને પૂછ્યું છે. તો આપણે શોધવાનું કે 0 કેટલામાં ક્રમ ઉપર છે. 0 એ એક પદ છે, એ કેટલામાં નંબર ઉપર છે એ શોધવું છે. એનો ક્રમ શોધવો છે, એટલે કે n શોધવો છે. એનો ક્રમ શોધવો છે. 0 કેટલામાં નંબરે છે. હું એમ કહું કે આ વિદ્યાર્થીઓમાં રાહુલ કેટલામાં નંબરે છે, બરાબર? તો મારે n બરાબર જે મળશે એ રાહુલનો ક્રમ મળશે. એવી રીતે અહીંયા મારે જાણવું છે કે 0 કેટલામાં ક્રમે છે, તો n બરાબર જે છે એ મારે શોધવાના થયા. ક્લિયર? ચલો, તો 1 by 1 સ્ટાર્ટ કરીએ. ફરીથી ગણતરી. n બરાબર a plus n minus 1 into d. બરાબર? n કેટલો છે? તો કે 0. a કેટલો છે? તો કે 200 વત્તા n ખબર નથી. d કેટલો છે ભાઈ? d છે -4. કેટલો છે d? -4. પ્લસ 200 પહેલી બાજુ જાય તો શું થાય? -200. તો 0 -200 બરાબર n -1 into -4. કેટલા થાય? n -1 into -4. આનો જવાબ થાય -200. તેથી આનો જવાબ કેટલો થાય? -200 બરાબર n -1. -4 ગુણાકારમાં હતા, પહેલી બાજુ -4 ભાગાકારમાં વયા જાય. અહીંયા -4 ગુણાકારના સંબંધમાં હતા, નીચે જાય તો ભાગાકારના સંબંધમાં જાય. માઇનસ માઇનસ કટ, 4 એકા 4, 4 પંચા 20, પાછળ આવે 0. તેથી 50 બરાબર n -1. -1 પેલી બાજુ આવે તો +1 થઈ જાય. તેથી 50 + 1 બરાબર n. તો n બરાબર જે છે એ 51 આપણો જવાબ આવી જશે. n બરાબર કેટલા થશે? 51 જે છે એ થઈ જશે. એટલે કે આ સમાંતર શ્રેણીમાં 0 આવે છે. કેટલા નંબરે આવે છે? 51માં ક્રમે આવે છે. આનો અર્થ શું થયો? આ સમાંતર શ્રેણીમાં 0 હોઈ શકે કે ન હોઈ શકે? તો કે હા, હોઈ શકે. હોઈ શકે તો એ કેટલામાં ક્રમે હશે? તો કે 51માં ક્રમે. આ શ્રેણીનું તમે 51મું પદ શોધશો ને, કેટલામું? 51મું પદ, તો એમાં 0 આવી જશે. બરાબર? તો શ્રેણીમાં વચ્ચે 0 આવશે, પણ કેટલામાં ક્રમે આવશે? 51માં ક્રમે. આમ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ 51મું પદ શૂન્ય થશે. કેટલામું પદ શૂન્ય થશે ભાઈ? 51મું પદ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું નહીં. કેટલામું છે? 51મું પદ જે છે એ આનું 0 થઈ જશે. હવે અહીંયા કેમ આપણે હા પાડી કે 0 આ સમાંતર શ્રેણીમાં આવશે? કારણ કે n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા મળે છે, n બરાબર 51. અહીંયા કેમ આપણે ના પાડતા હતા પહેલાના દાખલામાં? કારણ કે n ની વેલ્યુ પ્રાકૃતિક સંખ્યા નહોતી મળતી, એટલે આપણે ના પાડતા હતા. જ્યારે આ દાખલામાં જો n ની વેલ્યુ જે છે એ પ્રાકૃતિક સંખ્યા મળે છે, એટલે આપણે કેવું પડશે કે હા, અહીંયા આગળ શૂન્ય જે છે એ આ સમાંતર શ્રેણીનું એક પદ હોઈ શકે. ક્લિયર? જોઈ લ્યો તો એટલું. તો આવા પ્રકારના મિત્રો આપણે કુલ
3 દાખલાઓ જોયા. ગયા વખતે એક દાખલો જોયો તો ત્યારે પણ n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા નહોતી મળી. છેલ્લા લેક્ચરમાં, આની પહેલાના લેક્ચરમાં, ત્યારે પણ n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા નહોતી મળી. એટલે આપણે કહેતા હતા કે આ શ્રેણીમાં આ પદ ન આવી શકે. આ દાખલામાં કેવું કર્યું તો કે અહીંયા n ની વેલ્યુ પ્રાકૃતિક સંખ્યા નહોતી આવતી, એટલે આપણે ના પાડી દીધી કે આપેલ સમાંતર શ્રેણીમાં આ પદ ન આવી શકે. જ્યારે આ દાખલામાં પહેલી વખત એવું બન્યું છે કે n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા મળી છે. ધેટ મીન્સ કે આ સમાંતર શ્રેણીમાં કોણ આવી શકે છે તો કે 0 આવી શકે છે. ટૂંકમાં આવા પ્રકારના પ્રશ્નોમાં n શોધવાનો, જો એ તમને પ્રાકૃતિક સંખ્યા મળી જતો હોય તો હા પાડવાની, સમાંતર શ્રેણીમાં આ પદ આવી શકે, બાકી ના પાડી શકો. ક્લિયર? વધીએ છીએ આગળ નવા પ્રશ્ન તરફ. જો એવો ને એવો ચોથો પ્રશ્ન, એ જ રીતનો પ્રશ્ન છે. શું આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 272 થશે? 10મું પદ કે 12મું પદ કે 15મું પદ, કેટલામું? એનો ક્રમ શોધવાનો છે. 272 નો ક્રમ શોધવાનો છે કે 272 આ સમાંતર શ્રેણીમાં કયા ક્રમ ઉપર છે? 5મા ક્રમ ઉપર કે 10મા ક્રમ ઉપર કે કેટલામા ક્રમ ઉપર? તો કંઈ નથી કરવાનું. a બરાબર થઈ ગયા 8, d બરાબર થઈ ગયા 11 - 8 એટલે કે 3. કેટલા થશે? 3 થઈ જશે. an કેટલો છે? an બરાબર 272. કેટલો થશે? 272. અને તમારે તફાવત તો થઈ ગયો, પણ n જે છે એ તમારે શોધવાનો છે. કેટલામાં ક્રમે છે? ક્રમ એટલે n. બરાબર. હું એમ કહેતો કે આ વિદ્યાર્થી 17મા ક્રમે છે, આ વિદ્યાર્થી આ લાઈનમાં 20મા ક્રમે છે, એવી રીતે 272 આ લાઈનમાં કેટલામાં ક્રમે આવશે એ શોધવાનું છે. 272 આ સંખ્યાઓની જે લાઈન બનાવી છે, આપણે શ્રેણી બનાવી છે, એમાં કેટલામાં ક્રમે આવશે એ શોધવું છે. ક્રમ એટલે n. ક્રમ શોધવાનો કે એટલે n શોધવાનો હોય. તો શું કરશું? એ n બરાબર, અહીંયા લખીએ, એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ n કેટલો છે? 272. a કેટલો છે? 8. n તો ખબર નથી. ડી કેટલો છે? ડી 3 છે ને? હા, 3 નો વધારો એટલે પ્લસ 3 આવશે, માઇનસ 3 નહીં આવે. કેવા આવશે? પ્લસ 3. હવે 8 ને પેલી બાજુ મોકલી દો તો શું થાય? 272 પ્લસ 8 પેલી બાજુ જાય તો -8 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 3 થશે. ઓકે, 272 માંથી 8 જાય તો કેટલા વધે? 270. એમાંથી 6 થાય એટલે 264. કેટલા વધશે? 264 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 3. હે ને ભાઈ? તો 3 અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ આવો તો શું થશે? 264 ડિવાઇડેડ બાય 3 બરાબર n માઇનસ 1. શું થશે? બરાબર n માઇનસ 1. હવે તમે છેદ ઉડાડો. 3 એકા 3, 3 અઠ્ઠા 24 બરાબર. ફરીથી 3 અઠ્ઠા 24 તો 88 છેદ ઉડે છે. જવાબ કેટલો આવે છે? 88 બરાબર n માઇનસ 1. -1 ને l પર મોકલો તો પ્લસ થઈ જાય. તો 88 પ્લસ 1 બરાબર અહીંયા ખાલી n વધે, ખાલી અને ખાલી શું વધે? n. તો 88 ને 1 કેટલા થઈ ગયા? 89. તો n બરાબર 89. એટલે કે ખબર શું પડી કે આ શ્રેણીમાં 272 કેટલામાં નંબરે હશે? તો કે 89માં નંબરે હશે. આખી જે સંખ્યાઓની લાઈન છે રકમમાં આપેલી, એમાં 272 89માં નંબરે હશે. પહેલા નહીં, બીજા નહીં, ત્રીજા નહીં ને 89માં ક્રમ ઉપર હશે. તો નીચે વાક્ય લખી નાખજો. આમ આપેલ સમાંતર શ્રેણીમાં 272 89માં ક્રમે હશે. ઓકે, હજી એવું ને એવું જ પ્રશ્ન. જો કેટલા બધા પ્રશ્નો છે. બરાબર. ખાસ પ્રેક્ટિસ વધુમાં વધુ કરવાનો અર્થ એ જ છે કે તમને એ વસ્તુ ગળે ઉતરી જાય. સમાંતર શ્રેણીનું કયું પદ -81 હશે? પેલા નીચેનો પ્રશ્ન આપણે નથી વાંચવો, ખાલી ઉપરનો પ્રશ્ન વાંચો. આ સમાંતર શ્રેણીનું કયું પદ -81 હશે? પેલા એ પૂછ્યું છે. તો અહીંયા આગળ શું કરશું? પછી બીજો પ્રશ્ન એ છે પાછો એમાં, પણ એ પછી વિચારશું. આપણે અત્યારે ખાલી પહેલા પ્રશ્ન ઉપર વિચારીએ. જો અહીંયા a બરાબર કેટલા છે? જો તો a બરાબર નથી વંચાતું, કામ કરીએ આપણે. ઈના ઈ જ કલર રાખીએ, વ્હાઈટ. ઓકે, શું છે? a બરાબર કેટલો છે? તો કે 21. કેટલો છે? 21. ડી બરાબર કેટલા છે? 18 - 21. 18 - 21 એટલે કે -3. 18 માંથી 21 જાય તો કેટલા વધે? -3 વધશે તમારી પાસે. ક્લિયર છે? ઓકે, પછી an બરાબર કેટલા છે? -81. પણ એનો ક્રમ કેટલામો છે એ ખબર નથી. એનો ક્રમ કેટલામો? ક્રમ એટલે n. વળીને કહું છું, કેટલામાં ક્રમે -81 હશે એ આપણને ખબર નથી, એટલે આપણે ક્રમ શોધવાનો છે કે -81 નો નંબર કેટલામો છે. તો એના માટે n શોધવાનો રહ્યો. તો આપણે શું કરશું? એ n બરાબર
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an કેટલો છે તો કે -81. a કેટલો છે તો કે 21. n તો ખબર નથી અને ડી કેટલો છે ડી છે -3. ડી કેટલો છે ભાઈ -3. તો -81 ઓકે પ્લસ 21 ને પેલા આ બાજુ લાવો તો -21 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -3 બરાબર. તો આનું સાદુરૂપ શું થાય 80 90 100 102. તો આનું સાદુરૂપ થાય -102. કેમ બેયનો સરવાળો કર્યો કારણ કે બંને નિશાની સરખી છે એટલે સરવાળો થાય મોટા પદની નિશાની બરાબર n માઇનસ 1 ઇન્ટુ -3 થશે. ઓકે -3 અહીંયા ગુણાકારના સંબંધમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં જાય તો શું કરશું -102 એના ભાગાકારમાં જશે -3 બરાબર n માઇનસ 1 બરાબર કેટલા થશે n માઇનસ 1 થઈ જશે. હવે અહીંથી n શોધવો અઘરો નથી પેલા તો માઇનસ માઇનસ કટ થઈ જાય 3 એકા 3 3 તેરી 9 બરાબર 1 વધે 3 ચોક 12 એટલે અહીંયા 34 છેદ ઉડશે કેટલા 34. તેથી 34 બરાબર n માઇનસ 1 -1 ને આ બાજુ લાવો તો n બરાબર 34 મળશે. n બરાબર કેટલા મળશે 34 મળશે. તો આમાં જે છે એ પ્રશ્ન ન હોવો જોઈએ. -81 નો નંબર 34 મો થશે. આની અંદર -81 નો નંબર કેટલામો થશે 34 મો થશે. એટલે -81 આ શ્રેણીમાં આવશે કેટલામાં ક્રમે આવશે 34 માં ક્રમે આવશે. ક્લિયર ઓકે. પછી હજી પ્રશ્ન પૂરો નથી થયો. વળી કોઈ પદ શૂન્ય હશે કે નહીં એ કારણ સહિત જવાબ આપો. હવે અહીંયા બીજો પ્રશ્ન શરૂ થાય છે આ તે પ્રશ્નનો ભાગ નંબર 2 શરૂ થાય છે કે વળી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વળી 0 હોઈ શકે કે નહીં. તો હવે an બરાબર 0 લાવવાના છે અને એના માટે n શોધવાનો છે. હવે શું છે an બરાબર 0 અને એના માટે એનો ક્રમ કેટલામાં એટલે 0 આમાં આવશે કે નહીં. જો આવશે તો કેટલામાં ક્રમે આવશે. જો આ શ્રેણીમાં 0 આવશે તો કેટલામાં ક્રમે આવશે. તો ફરીથી બીજા દાખલામાં પણ એ જ સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયાથી બીજો દાખલો શરૂ થયો છે આનો ભાગ 2 શરૂ થયો છે. ઓકે an કેટલો છે તો કે 0. a કેટલો છે a છે 21. a કેટલો છે 21. n વી ડોન્ટ નો ખબર નથી. ડી કેટલો છે ડી છે -3. ડી કેટલો છે ભાઈ -3 છે. ઓકે તો +21 ને આ બાજુ લઈ જાઓ તો -21 થાય 0 -21 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -3 કેટલા થાય n માઇનસ 1 ઇન્ટુ -3. તો 0 માંથી 21 જાય તો -21 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -3. આ ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો શું થશે -21 ડિવાઇડેડ બાય -3 બરાબર n માઇનસ 1. માઇનસ માઇનસ કટ 3 સત્તા 21 તો 7 બરાબર n માઇનસ 1. 7 બરાબર n માઇનસ 1. -1 ને આ બાજુ લઈ જાઓ +1 તો 7 વત્તા 1 બરાબર n. તો n બરાબર 8. એટલે કે આ શ્રેણીમાં 0 આવશે કેટલામાં નંબરે આવશે 8માં નંબરે આવશે. પૂછ્યું તું ને વળી કોઈ પદ 0 હશે. શું આ સમાંતર શ્રેણીમાં એકાદ પદ 0 હશે ખરા. હા હશે. કેટલામાં ક્રમે હશે તો કે 8માં ક્રમે હશે. તો -81 કેટલામાં ક્રમે આવે છે 34માં ક્રમે આવે છે. જ્યારે 0 આ શ્રેણીમાં કેટલામાં નંબર ઉપર આવે છે 8માં નંબર ઉપર જે છે એ મિત્રો આવે છે. ક્લિયર. વધી આગળ. ચાલો હવે થોડાક અલગ પ્રકારના પ્રશ્નો છે. 1 બાય 1 એને જોઈએ. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે આવું પૂછ્યું છે. હવે 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 10. આ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે. 2 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી તો કે 99. બરોબર છે ને. 2 અંકની નાનામાં નાની સંખ્યા છે 10 અને 2 અંકની મોટામાં મોટી સંખ્યા છે 99. પણ શું આ બંને 3 વડે વિભાજ્ય છે. 99 ને 3 વડે ભાગી શકાય પણ 10 ને 3 વડે ભાગી શકાય નહીં. તો 10 પછી કોણ આવશે 11. 10 પછી કોણ આવશે આને કાઢી નાખો 11. શું 11 3 વડે વિભાજ્ય છે. 11 પણ 3 ના ઘડિયામાં ન આવે એટલે 11 નહીં આવે. પછી કોણ આવે 12. પછી કોણ આવે 15. પછી કોણ આવે 18. એવી રીતે ક્યાં સુધી જવાનું છે તમારે 99 સુધી. તો 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો કે 12. જો મારો પ્રશ્ન સમજજો.
3 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો એનો જવાબ શું મળે છે મિત્રો? તો કે નાનામાં નાની સંખ્યા છે 12. જો 2 અંકની નાનામાં નાની સંખ્યા 10 છે પણ એ 3 વડે વિભાજ્ય નથી, એટલે પછી 11 ને ચાન્સ આપ્યો. 11 પણ 3 વડે વિભાજ્ય નથી, પછી કોનો ચાન્સ લાગ્યો? 12 નો. હા, 12 વિભાજ્ય છે, એટલે 3 અંકની 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ ગઈ? તો કે 12 થઈ ગઈ. એટલે તમારી સમાંતર શ્રેણી અહીંયા આગળ તમને બનાવતા આવડવી જોઈએ. શું સમાંતર શ્રેણી બનશે ભાઈ? શું સમાંતર શ્રેણી બનશે? જો તો 12 થી શરૂ થશે, પછી 15 આવશે, પછી 18 આવશે, થી માંડીને 99 સુધી બધી સંખ્યાઓ લેવાશે. કારણ કે 99 પણ 3 વડે વિભાજ્ય છે. 99 પછી કોઈ 2 અંકની એવી સંખ્યા નથી કે જે 3 વડે વિભાજ્ય હોય. 99 પછી 3 વડે વિભાજ્ય હોય એવી કોઈ 2 અંકની સંખ્યા નથી. બરાબર? 2 અંકની પણ હોય અને 3 વડે વિભાજ્ય પણ હોય એવી કોઈ સંખ્યા નથી. તો હવે શું કરશું? કંઈ નહીં, તમારી પાસે બધો ડેટા રેડી છે. તમારી પાસે જે છે એ બધો ડેટા રેડી છે. એ બરાબર કેટલા છે? 12. ડી બરાબર કેટલા છે? તો કે 15 - 12 એટલે કે +3. કેવા 3 આવશે? +3 આવશે. હવે આપણે જાણવું છે શું? તો કે આમાં કુલ કેટલી સંખ્યાઓ છે? તો પહેલી સંખ્યા 12 છે, બીજી સંખ્યા 15 છે, ત્રીજી સંખ્યા 18 છે. એમ 99 કેટલામાં નંબરની સંખ્યા છે જાણવું છે. એટલે કે ક્રમ જાણવો છે તમારે. શું જાણવો છે? ક્રમ જાણવો છે. તો તમને an આપેલું હશે અને n શોધવાનો હશે. an કેટલો આપેલો છે? 99. an કેટલામાં આપેલો છે? 99. 99 એક પદ છે, પણ એ કેટલામાં ક્રમે છે એ આપણે શોધવું છે. એટલે n બરાબર પ્રશ્નાચિહ્ન. ધારો કે n બરાબર 15 આવ્યું તો હું એવું કહીશ કે 15માં ક્રમે 99 આવે છે. બરાબર? n બરાબર 20 આવ્યું તો હું છેલ્લે એવું કહીશ કે 99 જે છે એ 20માં ક્રમે છે. આ આપણે ક્રમ શોધવાનો છે, એટલે n શોધવું. આજે બધા દાખલા એવા જ ચાલ્યા છે. એ n રકમમાં આપેલો હોય ને n શોધવાનો હોય. n એટલે પદોની સંખ્યા, જે હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોવી જરૂરી છે. ઓકે, ચાલો. તો an બરાબર a + n - 1 * d. આ સૂત્ર તો આપણે છેલ્લા લેક્ચરથી ભણતા આવ્યા છીએ. an એટલે કેટલા? તો કે 99. a એટલે કેટલા? a એટલે 12 વત્તા n - 1. d કેટલો છે? d છે 3. d કેટલો છે? 3 છે. તો 99 +12 n પા આવે તો -12 થઈ જાય. બરાબર? n - 1 * 3. આમાંથી 12 બાદ કરો તો કેટલા આવે? 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8, 87 થઈ જશે. 87 થઈ જશે. બરાબર? n - 1 * 3. અહીંયા 3 ગુણાકારમાં છે, પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો 87 / 3 બરાબર n - 1. 3 × 3 = 3 × 2 = 6, 3 × 9 = 27. તો 29, 30, 87 સાચું છે. ચાલો, 29 બરાબર n - 1. -1 ને પહેલી બાજુ મોકલો તો પ્લસ થઈ જાય. એટલે 29 + 1 બરાબર n. તો n બરાબર કેટલા આવ્યા? 30. એટલે કે આ સમાંતર શ્રેણીમાં 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની કુલ 30 સંખ્યાઓ મળે છે. તમે જોઈ લેજો, 2 અંકની હોય અને 3 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળશે? તમને 30 સંખ્યાઓ મળશે. તમારે ગણતરી કરવી હોય તો શરૂ કરજો. 12, 15, 18 એમ 99 સુધી પહોંચજો. ટોટલ 30 સંખ્યાઓ એવી મળશે કે જે 2 અંકની પણ હશે અને 3 વડે વિભાજ્ય પણ હશે. તો આ પણ એક સમાંતર શ્રેણીનો જે છે એ પ્રોબ્લેમ થઈ ગયો. ક્લિયર? વધીએ આગળ. આવા નવા ટાઈપના આગળ પ્રશ્ન જોઈએ. જો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળશે? કેટલા અંકની? 3 અંકની. અને કોના વડે વિભાજ્ય હોય? 7 વડે. પહેલા એમ કહો, 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 100. 3 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 100. અને 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા કેટલી? તો કે 999. પણ નથી આ 7 વડે વિભાજ્ય, નથી આ વડે. તો ચાલો આને આગળ વધારો. 100 પછી વારો કોનો આવે? 101 નો. શું 101 વડે વિભાજ્ય છે? ના, નથી. શું 102 7 વડે વિભાજ્ય છે? ભાગીને જોવો તો નહીં આવે. બરાબર? નહીં આવે. તો શું કરશું આપણે? 103 ને ચાન્સ આપશું 7 વડે ભાગીને, તો એ પણ વિભાજ્ય નહીં થાય. પછી 104 ને ચાન્સ આપશું 7 વડે ભાગવાનો, એ પણ વિભાજ્ય નહીં થાય.
પછી 105 ને 7 વડે ભાગો, 15 સત્તા 105 થાય. ખબર છે તમને કેટલા થાય? 15 સત્તા 105 થાય. માની લો એવી રીતે ન કરવું હોય તમારે, બરાબર, તો કેમ કરશો? જો તો 7 એકા 7, બરાબર, અહીંયા વધે 3 5 7 પંચા 35, આવી રીતે કરો તોય તે ખબર તો પડી જાય. ઓકે, તો 105 જે છે એ 7 વડે વિભાજ્ય છે. તો નાનામાં નાની સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય એવી 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી મળી? 105. જો હજી અમુક લોકો વસ્તુને સમજતા નહીં હોય. હું એમ નથી કહી રહ્યો કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 105 છે, એવું નથી. 3 અંકની નાનામાં નાની સંખ્યા તો 100 છે, પણ એ 7 વડે વિભાજ્ય નથી, એટલે 100 તો આવશે નહીં. પછી 101 ને ચાન્સ આપીને જોયો કે તું 7 વડે વિભાજ્ય થા છો કે નથી થતી, તો 101 પણ ના પાડી દીધી કે હું પણ 7 વડે વિભાજ્ય નથી. પછી આપણે 102 ને ચાન્સ આપ્યો કે તું 7 વડે વિભાજ્ય છો કે નથી, તો 102 પણ 7 વડે વિભાજ્ય નથી. પછી આપણે 103 ને ચાન્સ આપ્યો, 104 ને ચાન્સ આપ્યો, એ લોકો એ ના પાડી, અમે લોકો 7 વડે વિભાજ્ય નથી. એટલે શરૂઆત ક્યાંથી થઈ? 105 થી થઈ. હવે ઊંધેથી જુઓ તો 999 7 વડે વિભાજ્ય નહીં હોય. પછી 998 ને ચાન્સ આપીને જુઓ, એને થઈ જાય તો ઈ નો થાય તો 97 ને, નો થાય તો 96 ને, એવી રીતે ચાન્સ આપતા રહીએ, ખબર પડે આપણને, બરાબર. તો અહીંયા 999 7 વડે વિભાજ્ય છે કે નથી? જોવો તો 999 7 વડે વિભાજ્ય નથી. ચેક કરો. 7 એકા 7, અહીંયા વધે 2, નીચે ઉતરે 9, 7 ચોક 28, અહીંયા ઉતરે 1, પાછળ આવે 9, 7 દુ 14, શેષ કેટલી વધી? 5. એનો મતલબ એવો થયો આમાંથી 5 બાદ કરી દો એટલે 994 થશે. જોઈ લ્યો, શેષ 5 વધી ને, એટલે આમાંથી 5 બાદ કરો ને એટલે 7 વડે વિભાજ્ય હોય જ. ચેક કરી લઈએ આપણે. 7 એકા 7, બરાબર, વધે કેટલા? 2, નીચે ઉતરે 9, 7 ચોક 28, વધે કેટલા? 1, પાછળ આવે 4, 7 દુ 14. જોવો, ખબર પડી ગઈ? ઓકે, તો 994 એ મોટામાં મોટી એવી સંખ્યા છે 3 અંકની કે જે 7 વડે વિભાજ્ય હોય. કોણ? 994 જે છે એ 3 અંકની મોટામાં મોટી એવી સંખ્યા છે કે જે 7 વડે વિભાજ્ય હોય. તો આ બે સંખ્યાઓ મળી ગઈ. બાકીનું બધું ઇરેઝ કરી નાખીએ આપણે. આ છે ને ઇરેઝર, આ બધું કાઢી નાખું છું. ઓકે, ચાલો. તો આપણને નાનામાં નાની સંખ્યા 3 અંકની કઈ મળી? 105, જે 7 વડે વિભાજ્ય હોય. એમાં 7 ઉમેરો તો કેટલા થાય? 112. એમાં 7 ઉમેરો તો કેટલા થાય? 119. તે છેલ્લી સંખ્યા કઈ છે? છેલ્લી સંખ્યા 994. 3 અંકની મોટામાં મોટી એવી સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય. કેટલા વડે? 7 વડે જે છે એ વિભાજ્ય હોય. તો આટલી સંખ્યાઓ મળી ગઈ. હવે બસ એટલું શોધવાનું છે કે આમાં કુલ કેટલા પદ છે. હવે ખાલી શું શોધવાનું બાકી રહ્યું કે આમાં કુલ કેટલા પદ છે. આમાં 10 પદ હોય તો જવાબ 10 આવે, આમાં 20 પદ હોય તો જવાબ 20 આવે. તો એના માટે જોવું પડે કે 994 કેટલામાં ક્રમે આવે છે. હું ફરીથી રિપીટ કરું, 105 અને 994 કેમ ખબર પડી? તમે એમ કહેશો કે સર 3 અંકની મોટામાં મોટી સંખ્યા તો 999 છે, તો અહીંયા કેમ તમે 994 લખ્યા? એલા 999 7 વડે વિભાજ્ય નથી. અને કવિએ રકમમાં એવું કીધું છે કે 3 અંકની એવી સંખ્યાઓ લ્યો કે જે 7 વડે વિભાજ્ય હોય. તો 999 એ ના પાડી તો આપણે એને જોડી દેવું પડે. પછી 998 ઉપર ટ્રાય કરી, ઈ 7 વડે વિભાજ્ય નથી. 997 ઉપર ટ્રાય કરી, એ વિભાજ્ય નથી. 996 ઉપર ટ્રાય કરી, ઈ 7 વડે વિભાજ્ય નથી. 995 ઉપર ટ્રાય કરી, ઈ વિભાજ્ય નથી. છેલ્લે 994 એવી સંખ્યા મળી કે જે 7 વડે વિભાજ્ય હતી, એટલે મેં 994 ને લીધી છે. પછી 95 96 97 98 99 માંથી એકેય 7 વડે વિભાજ્ય નથી, એટલે એને નો લેવાના હોય. ક્લિયર? તો 3 અંકની નાનામાં નાની સંખ્યા 105 છે કે જે 7 વડે વિભાજ્ય હોય, અને 3 અંકની મોટા મોટી સંખ્યા 994 છે કે જે 7 વડે વિભાજ્ય હોય. ઓકે, તો અહીંયા શું આવશે? આપણે a બરાબર કેટલા છે? 105, બરાબર. d બરાબર કેટલા થાય? 112 - 105 એટલે કે 7 થશે, બરાબર. પછી n ખબર નથી, n મુ પદ ખબર છે 994, બરાબર. બસ હવે તમે n શોધી લ્યો. અહીંથી n શોધી લેજો સૂત્રમાં કિંમતો મૂકીને. હવે તમારા માટે અહીંયા પ્રક્રિયા જરીકે અઘરી છે નહીં. an બરાબર a + n - 1 * d માં આ ડેટા મૂકજો અને એના ઉપરથી n શોધી લેજો.
n બરાબર ધારો કે 20 આવે છે, ધારો કે મને ખબર નથી કેટલો આવશે, n બરાબર 20 આવે છે, તો તમારે શું માનવાનું કે આ સમાંતર શ્રેણીમાં કુલ 20 પદો છે. ધારો કે n બરાબર 50 આવે છે, તો તમારે શું માનવાનું કે આ સમાંતર શ્રેણીમાં કુલ 50 પદો છે. ક્લિયર? વધીએ આગળ. જુઓ એની પછીનો પ્રશ્ન જુઓ. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણી થશે? 10 અને 250 ની વચ્ચે કીધા છે, એટલે 10 અને 250 ને ધ્યાનમાં નહીં લેવાના, એની વચ્ચેની સંખ્યાઓને ધ્યાનમાં લેવાની. તો 10 પછી આવે 11 અને 250 ની પહેલા આવે 249. આમાંથી કોણ 4 વડે વિભાજ્ય છે? નથી આ 4 વડે વિભાજ્ય, નથી આ, તો 11 નથી, તો 12 ઉપર ટ્રાય કરો. કોની ઉપર? 12 ઉપર ટ્રાય કરો. તો 12 વિભાજ્ય છે કે નથી? ભાઈ 11 વિભાજ્ય નથી, બરાબર. 11 જે છે 4 વડે વિભાજ્ય નથી, તો હવે આપણે ટ્રાય કોના ઉપર કરશું? 12 ઉપર કરશું. તો 12 વિભાજ્ય છે. યસ, 12 વિભાજ્ય છે. 12 પછી કોણ આવશે? 16. 16 પછી કોણ આવશે? 20. 20 પછી 24. આ બધી સંખ્યાઓ જે છે એ 4 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ છે. યસ ઓર નો? ઓકે. હવે 250 જે છે એ તો 4 વડે વિભાજ્ય નથી. તમે ચેક કરી લેજો. 250 ને 4 વડે ભાગો એ વિભાજ્ય નહીં થાય. જો 4 6 24 વધે 1 0, 4 દુ 8 વધે કેટલા? 2. તો આમાંથી 2 બાદ કરો એટલે 248 છેલ્લી સંખ્યા હશે. છેલ્લામાં છેલ્લી સંખ્યા કોણ હશે? 248 હશે, કે જે 4 વડે કેવી હશે? વિભાજ્ય હશે. એટલે 12 16 20 24 થી શરૂ કરીને 248 સુધી જવાનું છે આ દાખલામાં. બસ પછી પદોની સંખ્યા કેટલી છે એ શોધતા તો તમને ઇઝીલી આવડે છે. પદોની સંખ્યા કેટલી છે એ તો શોધતા તમને ઇઝીલી જે છે એ ફાવે છે. ઓકે, શરૂઆત થઈ છે 12 થી, પછી આવે છે 16, પછી આવે છે 20, પછી આવે છે 24 અને છેલ્લે કોણ આવ્યું હતું? 248 આવ્યા હતા. હવે આપણે એ જાણવું છે કે આ શ્રેણીમાં કુલ કેટલા પદો છે. કેટલા પદો છે એ ખબર નથી, તો આપણે શું કરશું? તો કે આ સમાંતર શ્રેણીનો ડેટા કલેક્ટ કરી લઈએ. જેટલી વસ્તુ આપેલી છે પેલા એ લખી નાખીએ આપણે. તો શું આપેલું છે? a બરાબર 12 આપેલા છે, d બરાબર 16 માઇનસ 12 એટલે કે 4 આપેલા છે. n મું પદ ખબર છે આપણને, પણ એનો નંબર કેટલામો છે એ ખબર નથી. એનો ક્રમ કેટલામો છે એ ખબર નથી. n મું પદ ખબર છે, પણ એ કેટલામાં નંબરે છે એ ખબર નથી. એ n શોધવાનો છે. તો ફરીથી તમે સૂત્રમાં આ બધી કિંમતો મૂકજો. a ની જગ્યાએ 12, d ની જગ્યાએ 4, an ની જગ્યાએ 248 અને n જે છે એ શોધી લેશો તો તમને જવાબ મળી જશે. ક્લિયર? ચલો વધીએ છીએ એની પછીના પ્રશ્ન તરફ. ઓકે, હવે ત્યાંથી આગળ વધીએ. ત્યાંથી આગળના નવા પ્રકારના પ્રશ્નો જોઈએ કે કોઈ સમાંતર શ્રેણીનું છેલ્લેથી અમુકમું પદ પૂછ્યું હોય. અહીંયા જો કીધું છે કોઈ પણ સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ. ધારો કે હું તમને એક સમાંતર શ્રેણી આપું છું, 2 7 12 17. આ એક સમાંતર શ્રેણી છે. હું એમ કહું એને આપણે પૂરી કરીએ. ધારો કે 202 પૂરી કરીએ. છેલ્લું પદ કોણ છે? 202 છે. આ સમાંતર શ્રેણી છે, શાંત છે. શાંત અને અનંત વચ્ચેનો તફાવત તમને ગયા લેક્ચરમાં સમજાયો હતો. જેના પદોની સંખ્યા ગણી શકાય એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. જેના પદોની સંખ્યા ન ગણી શકાય એને અનંત સમાન. આ તો શાંત છે. હવે અહીંયા પ્રશ્ન એવો થાય કે આનું ધારો કે 10મું પદ પૂછ્યું હોય, આ સમાંતર શ્રેણીનું 10મું પદ પૂછ્યું હોય તો તમને શોધતા આવડે છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં n ની જગ્યાએ 10 મૂકવાના. 10મું પદ શોધવું છે એટલે n ની જગ્યાએ 10 મૂકવાના, a ની જગ્યાએ 2 મૂકવાના, d ની જગ્યાએ 5 મૂકવાના. આ તમે જાણો છો, બરાબર. a ની જગ્યાએ 2 મૂકવાના, d ની જગ્યાએ 5 મૂકવાના. બેનો તફાવત 5 નો છે ને, એટલે d સામાન્ય તફાવત ડિફરન્સ કેટલો મૂકવાનો? 5 મૂકવાનો અને તમને 10મું પદ મળી જશે. પણ હવે એવો પ્રશ્ન પૂછે કે આ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી 10મું પદ શોધો. આગળથી નહીં, પાછળથી ઊંધેથી 10મું પદ શોધો. તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ શોધો, કે છેલ્લેથી 20મું પદ શોધો, છેલ્લેથી 12મું પદ શોધો, છેલ્લેથી 8મું પદ શોધો. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો શું કરવું એ આ થિયરીમાં આપણે જાણીએ. જો કુલ n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ શોધવા માટે 2 રીત છે. એટલે આવા પ્રકારનો દાખલો તમે 2 રીતે ગણી શકો. આના માટે કેટલી રીત છે? 2 રીત છે. એમાંથી પહેલી રીત શું કીધી? જો તો કે શરૂઆતથી n-k+1મું પદ શોધવાનું. કેટલામું? શરૂઆતથી n-k+1મું પદ શોધો. એ છેલ્લેથી કેમું પદ થાય.
આપણે છેલ્લેથી કેમું પદ શોધવું છે ને, તમારે શું શોધવું છે? છેલ્લેથી કેમું પદ. તો પેલા કુલ પદોની સંખ્યા જાણી લેવાની, એમાંથી કે બાદ કરવાનો ને એક ઉમેરી દેવાનો. કુલ પદોની સંખ્યા n જાણીને એમાંથી કે બાદ કરવાનો ને એક ઉમેરવાનો. એ જેટલામાં જવાબ આવે એટલામાં પદ શોધવાનું. હવે એ થોડું કોમ્પ્લેક્સ બનશે, હું શીખવાડીશ બંને રીતે, પણ એ થોડું કોમ્પ્લેક્સ બનશે. બીજી રીત, આપેલ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખો. ઉલટા ક્રમમાં એટલે પહેલું પદ આ લખો ને છેલ્લું પદ આ લખો, ઉલટું લખો. એટલે કે પેલા 202 અને છેલ્લે 2, આવી રીતે ઉલટા ક્રમમાં લખો એવું કહે છે. આપેલ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખો એટલે કે અંતિમ પદને પ્રથમ પદ અને તેનાથી આગળના પદને બીજું પદ, તે જ રીતે આગળ વધતા પ્રથમ પદ અંતિમ પદ તરીકે ગોઠવી નવી સમાંતર શ્રેણીનું કેમું પદ શોધી નાખો. આના માટે 10મું પદ શોધો. ઓરિજિનલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ એ આ સમાંતર શ્રેણીનું આગળથી 10મું પદ શોધે. તો આનું છેલ્લેથી 10મું પદ શોધવાનું કીધું હતું, તો આનું પહેલેથી 10મું શોધી નાખો એટલે આનું છેલ્લેથી 10મું મળી જશે, કારણ કે આ બે એકબીજાની ઉલટી સમાંતર શ્રેણી છે. ક્લિયર છે ને? સમજાય છે ને? તમે લાઈનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભા છો, લાઈનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભા છો. મારે જાણવું છે છેલ્લેથી 10મો કોણ છે. તો હું શું કરીશ? પાછળથી ગણતરી શરૂ કરીશ કે છેલ્લેથી 10મા નંબર કોણ આવે છે. ક્લિયર છે? તો બસ એવું જ કરવાનું છે. ઉલટી સમાંતર શ્રેણી કરી નાખો. 202 ને પહેલા લઈ આવો, 2 ને છેલ્લે લઈ જાઓ. આમાં 10મું પદ શોધી લ્યો એટલે ઓરિજિનલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ તમને મળશે. એ બીજી રીત. પહેલી રીત માટે કુલ પદોની સંખ્યા જાણો, એમાંથી કે બાદ કરો ને એક ઉમેરો, જેટલો જવાબ આવે એટલામાં પદ શોધી શકાય. આવા પ્રકારના બે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. બંને દાખલાને હું તમને બે રીતે કરાવીશ. બંને દાખલાઓને જે છે હું તમને બે રીતે કરાવીશ એટલે તમને પરફેક્ટલી જે છે એ આઈડિયા આવી જશે કે આવા પ્રકારનો દાખલો ગણવો કઈ રીતે. તો જો સૌથી પહેલા આ સમાંતર શ્રેણી આપેલી છે, એમાં છેલ્લેથી 11મું પદ શોધો. શરૂઆતથી 11મું નહીં હો, શરૂઆતથી 11મું નહીં. n બરાબર 11 લઈને ચોટી ન પડતા. જો ખોટી પ્રક્રિયા કરું છું, ઘણા લોકો આવું કરશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એને આ છેલ્લેથી શબ્દ દેખાતો જ નહીં હોય. આવડો મોટો શબ્દ લખ્યો છે છેલ્લેથી 11મું પદ, એ નહીં દેખાતું એટલે એ શું કરશે? સીધું 11 નાખી દેશે. a એટલે 10 પ્લસ n એટલે કેટલા? 11 માઇનસ 1, ડી એટલે કેટલા? માઇનસ 3. પછી અહીંથી n શોધી લેશે એટલે કે 11મું પદ શોધી લેશે. પણ આપણને 11મું નથી પૂછ્યું ભાઈ, આપણને તો છેલ્લેથી 11મું પદ પૂછ્યું છે. એટલે આ પ્રક્રિયા ન કરતા ડાયરેક્ટ કે ભાઈ 11મું પદ શોધી લો. 11મું નથી પૂછ્યું, છેલ્લેથી 11મું પૂછ્યું છે. તો પહેલા શું કરવાનું? રીત નંબર 1. પહેલા આપણે પહેલી રીતે દાખલો ગણીએ. રીત નંબર 1. રીત 1 શું કહે છે? તો કે પેલા કુલ પદોની સંખ્યા જાણી લ્યો. આની અંદર કુલ કેટલા પદ છે એ જાણી લ્યો. તો કુલ કેટલા પદ છે એ જાણવું હોય તો n શોધવાનો છે તમારે. a બરાબર 10 આપેલા છે, d બરાબર 7 માઇનસ 10, 7 માઇનસ 10 એટલે કે માઇનસ 3 થાય બરાબર. અને અંતિમ પદ an જે છે એ માઇનસ 62 આપેલું છે. એટલે અહીંથી તમને શ્રેણીમાં કુલ કેટલા પદો છે એ ખબર પડી જશે. અહીંથી શું ખબર પડશે? શ્રેણીની અંદર જે છે કુલ કેટલા પદો છે એ તમને અહીંથી ખબર પડી જશે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an માઇનસ 62, a કેટલો છે? 10 વત્તા n ખબર તો નથી, n ની કોઈ ખબર નથી. ડી કેટલો છે? ડી છે માઇનસ 3. ડી કેટલો છે? માઇનસ 3 પ્લસ 10 માઇલપા જાય તો માઇનસ 10 થઈ જાય. તો માઇનસ 62 માઇનસ 10 બરાબર n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3 આવું થશે. ઓકે, 62 માંથી 10 જાય તો માઇનસ 72 બરાબર n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. માઇનસ 3 ને છેદમાં લઈ જાઓ તો માઇનસ 72 એના છેદમાં માઇનસ 3 બરાબર n માઇનસ 1. ઓકે, ચલો છેદ ઉડશે, 0 0 ઉડી જાય. 3 દુ 6, 3 ચોક 12, તો 24 બરાબર n માઇનસ 1. તો n બરાબર 24 માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા મળી ગયા તમને? 25. 24 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 25. આનો અર્થઘટન શું થયું કે આ શ્રેણીમાં કુલ 25 પદો છે. આનું અર્થઘટન એવું થયું કે જે રકમમાં આપેલી છે ને શ્રેણી, એમાં કુલ કેટલા પદો છે? તો ટોટલ 25 પદો છે. આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, એમાં 25મું પદ છે. તો ટોટલ કેટલા પદો થયા? 25. હવે તમારે એમાં છેલ્લેથી 11મું પદ શોધવું છે. છેલ્લેથી 11મું પદ શોધવા માટે શું કરવાનું? n માઇનસ k પ્લસ 1 કરવાનું. n એટલે કેટલા? 25
માઇનસ છેલ્લેથી 11 મૂકી દીધું છે એટલે સીધા અહીંયા 11 મૂકો +1 એટલે કે 25 માંથી 11 જાય તો 14 વધે બરાબર છે +1 એટલે 15 થઈ જશે આનો જવાબ કેટલો થઈ જશે 15 એટલે તમારે શું કરવાનું આ સમાંતર શ્રેણીનું 15મું પદ શોધી લેવાનું બરાબર છેલ્લેથી 11મું પદ એ કઈ રીતે મળે તો આગળથી 15મું પદ મળે છેલ્લેથી 11મું પદ ઈ આગળથી કેટલામું પદ મળશે 15મું બસ આનું 15મું પદ શોધી લ્યો ઈ તમારો જવાબ છે આનું 15મું પદ શોધતા આવડશે આના માટે 15મું પદ તમને શોધતા આવડશે an બરાબર a + n - 1 * d વાપરશું આપણે ફરીથી an બરાબર a + n - 1 * d તો કે આનું છેલ્લેથી 11મું પદ એટલે આગળથી 15મું પદ થાય છે તો a15 બરાબર a કેટલો છે a છે 10 વત્તા 15 - 1 d કેટલો છે d એટલે સામાન્ય તફાવત જેની વેલ્યુ તમને -3 આપેલી છે કેટલી અહીંયા લખું છું -3 અહીંયા લખાતું નથી જવા દો ઓકે ચાલો તો 10 વત્તા 15 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 14 ઇન્ટુ કેટલા કરવાના -3 ઇન્ટુ કેટલા કરવાના -3 કરવાના તો 10 પ્લસ માઇનસ માઇનસ 14 28 14 42 એટલે જવાબ આવ્યો -32 એટલે કે આગળથી 15મું પદ -32 છે જો આગળથી 15મું પદ -32 હોય તો છેલ્લેથી 11મું પદ પણ -32 થાય કારણ કે આપણે હમણાં જ કીધું છેલ્લેથી 11મું પદ એ આગળથી 15મું પદ થાય હવે આ પ્રક્રિયા છે ને થોડીક લેન્ધી છે અને કદાચ થોડીક અમુક અંશે કોઈકને સમજવામાં પણ ડિફિકલ્ટ પડે એની કરતા આપણે છે ને થોડીક કંઈક સહેલી પ્રક્રિયા વિચારીએ રીત નંબર 2 કેટલામી રીત વિચારીએ રીત નંબર બીજી વિચારીએ તો એમાં શું કીધું તું બીજી રીતમાં જો તો આમાં બીજી રીતમાં શું કીધું તું આપેલ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખો કેવા ક્રમમાં લખો ભાઈ ઉલટા ક્રમમાં લખો એવું કહે છે તો ઉલટા ક્રમમાં લખો તો પહેલા આવશે -62 બરાબર પછી છેલ્લે આવશે 10 10 ની પહેલા આવશે 7 7 ની પહેલા આવશે 4 અને આ સમાંતર શ્રેણી આ રીતે બની જશે શું કર્યું આ સમાંતર શ્રેણીને ઉલટાવી નાખી છે જે છેલ્લું પદ હતું એ પહેલા આવી ગયું ને પહેલું હતું એ છેલ્લે આવી ગયું તો આ સમાંતર શ્રેણીને ઉલટી લખી નાખી બસ હવે આનું તમારે 11મું પદ શોધી નાખવાનું જે મેં યલો અક્ષરથી શ્રેણી લખી છે એનું તમારે 11મું પદ જે છે એ શોધી લેવાનું તો a બરાબર -62 બરાબર પછી d બરાબર કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત ચાલે 10 - 7 કરો તો ચાલે 10 - 7 એટલે કેટલા આવશે 3 કેટલા આવશે ભાઈ 3 આવશે જો ઓરિજિનલ શ્રેણી માટે d બરાબર 3 છે અહીંયા ઓરિજિનલ શ્રેણી માટે d બરાબર -3 છે જ્યારે આપણી શ્રેણી માટે d બરાબર 3 છે સમજજો આના માટે તમે d શોધશો ને તો -3 આવશે જ્યારે આના માટે d શોધશો તો +3 આવશે કારણ કે શ્રેણી ઉલટાવેલી છે ઓકે ચલો અને n બરાબર તમારે છેલ્લેથી 11મું પદ શોધવું છે તો 11 બસ an બરાબર a + n - 1 * d an બરાબર a + n - 1 * d થઈ જશે હવે an ખબર નથી a n ની જગ્યાએ 11 a કેટલો છે -62 n - 1 એટલે કે 11 - 1 d કેટલો છે તો કે d છે 3 d કેટલો છે 3 છે તો -62 પ્લસ અહીંયા થાય 10 × 3 એટલે કે 30 એટલે કે જવાબ આવશે -32 એટલે કે આનું છેલ્લેથી 11મું પદ કોણ આવશે -32 આવશે તો અહીંયા પ્રક્રિયા થોડીક સરળતાથી ટૂંકમાં પતી ગઈ આની પહેલાની રીતમાં આપણું આખું બોર્ડ ભરાઈ ગયું તો એટલી મોટી પ્રક્રિયા થઈ હતી પહેલા કુલ પદોની સંખ્યા શોધો પછી n - k + 1 ની કિંમત શોધો અને પછી આગળથી એટલામું પદ શોધો એટલે બહુ લાંબુ પડતું હતું અહીંયા બહુ સરળ છે છેલ્લું પદ પહેલા મૂકી દો પહેલું પદ છેલ્લા મૂકી દો a d અને n મળેલા છે તો an મળી જાય આપણને આ સૂત્ર ઉપરથી an જે છે એ મળી જાય ખાસ યાદ રાખજો જો તમે શ્રેણી ઉલટાવવા વાળી રીત એટલે કે આ રીત પસંદ કરો છો તો ખાસ યાદ રાખજો આમાં d અને આનો d પરસ્પર વિરોધી હશે કારણ કે તમે શ્રેણીને ઉલટાવી નાખી છે આનો d બરાબર -3 છે તો આનો d બરાબર +3 છે આનો d અને આપણી શ્રેણીનો d પરસ્પર વિરોધી સંખ્યાઓ હશે એમાં કન્ફ્યુઝન થતા નહીં ક્લિયર વધીએ છીએ આગળ આ છેલ્લો પ્રશ્ન જો આ પ્રકારનો છેલ્લો પ્રશ્ન આ સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ કીધું જો ખાલી 20મું પદ નથી કીધું પાછળથી 20મું છેલ્લેથી 20મું તો આપણે હવે ડાયરેક્ટ રીત નંબર 2 ઉપર જઈએ તો શરૂઆત થશે 253 થી
છેલ્લે આવશે 13, પછી 8 અને પછી 3. તો જો પહેલું હતું, આ જે પહેલું પદ હતું એ છેલ્લે વહી ગયું, છેલ્લું હતું એ પહેલા આવી ગયું, તો આ સમાંતર શ્રેણી બની ગઈ. ઓકે, હવે આના માટે a બરાબર કેટલો કહેવાય? તો કે 253. બરાબર. ડી બરાબર કેટલા કહેવાય? પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું, એટલે 3 - 8, એટલે કેટલો જવાબ આવે? -5. જો ઘણા વિદ્યાર્થીઓ શું કહેશે, સર અહીંયા તો ડી બરાબર 5 મળે છે, આપેલી રકમમાં જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં ડી બરાબર 5 મળે છે, તો તમે કેમ ડી બરાબર -5 લીધા? કારણ કે આપણે શ્રેણીને ઉલટાવવાની છે. તો ઓરિજિનલ શ્રેણી માટે જે છે એ ડી બરાબર 5 હોય, તો ઉલટી શ્રેણી માટે ડી બરાબર -5 જે છે એ થઈ જશે. ક્લિયર? ચલો, તો અહીંયા જે છે એ ડી આપણને મળી ગયો. છેલ્લેથી 20મું પદ એટલે n બરાબર અહીંયા 20 લઈ લઈએ. બરાબર, n બરાબર કેટલો લઈ લઈએ? 20 લઈએ. શ્રેણી ઉલટાવી નાખી છે એટલે આ છેલ્લેથી 20મું પદ જ મળશે. બસ n બરાબર a + n - 1 × d માં સૂત્રમાં કિંમતો મૂકવા સિવાય કોઈ નવી પ્રક્રિયા તમારે કરવાની નથી. હવે સૂત્રમાં કિંમતો મૂકતા તમને આવડશે, કારણ કે ઓછામાં ઓછા 20 દાખલાઓ આપણે આ પ્રકારના ગણી નાખ્યા છે. જો સમાંતર શ્રેણીનું nમું પદ આ હોય, શું આપ્યું છે? nમું પદ એટલે કે an. શું આપ્યું છે? 5n - 3. આ સમાંતર શ્રેણીનું nમું પદ છે. તો 10મું પદ શોધો. હવે nમું પદ આપ્યું છે અને 10મું પદ પૂછ્યું છે, એટલે તમારે n ની જગ્યાએ 10 મૂકવાના હોય. તમારે શું કરવાનું હોય? n ની જગ્યાએ 10 મૂકવાના હોય. કેમ? કારણ કે nમું પદ આપ્યું છે, 10મું પદ પૂછ્યું છે, તો બસ n બરાબર 10 મૂકો. તો a10 બરાબર 5 × 10 - 3, 5 દાણ 50 - 3, એટલે જવાબ આવે 47. તો આનું 10મું પદ જે છે એ 47 હશે. કેટલું હશે મિત્રો? 47 હશે. સેમ ટુ સેમ એક સમાંતર શ્રેણીનું nમું પદ આપેલું છે ને 5મું પદ પૂછ્યું છે. nમું પદ આપ્યું છે અને 5મું પદ પૂછ્યું છે, તો આમાં n બરાબર 5 મૂકી દો. એનાથી વિશેષ કંઈ કરવાનું નથી. તો nમું પદ આપેલું હતું 15n + 10, તો 15 n ની જગ્યાએ કેટલા? 5 + 10, 15 × 5 = 75 + 10, એટલે જવાબ આવે 85. કેટલા આવે? 85. આ જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. ક્લિયર? બહુ સહેલું હતું. શું આ સમાંતર શ્રેણીમાં કોઈ એક પદ ખાલી જગ્યા હોઈ શકે? અચ્છા, આ સમાંતર શ્રેણીમાં 99 આવે કે ન આવે એ પૂછે છે. આ સમાંતર શ્રેણીમાં 123 આવી શકે કે ન આવી શકે એ પૂછે છે. આ સમાંતર શ્રેણીમાં 103 આવી શકે કે ન આવી શકે? આ સમાંતર શ્રેણીમાં 171 આવી શકે કે ન આવી શકે? આ સમાંતર શ્રેણીમાં આ ચારમાંથી કોણ આવી શકે એ આપણે શોધવાનું છે. તો એના માટેની પ્રક્રિયા બહુ ઈઝી છે. તમે જો ઓબ્ઝર્વેશન કરો ને તો ઈઝીલી તમને ખબર પડી જાય. જો આને તમે એમ લખી શકો 3 + 1, આને લખી શકો 6 + 1, આને લખી શકો 9 + 1. તો જો બધામાં +1 +1 +1 કોમન છે, આગળ 3 નો ઘડિયો છે, 3 6 9. જો 4 ને લખ્યું 3 + 1, 7 ને લખ્યું 6 + 1, 10 ને લખ્યું 9 + 1, એટલે કે આ બધી જ સંખ્યાઓ જે છે એ 3 નો ગુણિત +1 પ્રકારની છે. આ તમામ સંખ્યાઓ કેવી છે? 3 નો મલ્ટીપલ, 3 નો ગુણિત +1 પ્રકારની છે. જો 3 × 1 = 3 + 1 = 4, 3 × 2 = 6 + 1 = 7, 3 × 3 = 9 + 1 = 10. 3 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એની કરતા એક વધારે છે. બધી સંખ્યાઓ એવી છે. તો બસ આમાંથી એવું શોધો. આ તો પોતે 3 ના ઘડિયામાં આવે એટલે આપણો જવાબ નથી. આ પણ પોતે 3 ના ઘડિયામાં આવશે એટલે આ પણ આપણો જવાબ નથી. આ પણ પોતે 3 ના ઘડિયામાં આવે છે એટલે આ પણ આપણો જવાબ નથી. અહીંયા જો આને આમ લખીએ કઈ 102 + 1, 102 પાછું 3 ના ઘડિયામાં આવે તો જો 3 નો ગુણિત +1 પ્રકારની સંખ્યા આ છે. બાકી એક કઈ જગ્યાએ 3 નો ગુણિત +1 પ્રકારની નથી. આ બધા તો પોતે જ 3 નો ગુણિત છે. 99 પોતે 3 નો મલ્ટીપલ છે. 123 3 નો ગુણિત છે. 171 3 નો ગુણિત છે. જ્યારે 103 જે છે એ 3 નો ગુણિત +1 પ્રકારનું છે. આપણે એવું જ લાવવાનું હતું. શું આ સમાંતર શ્રેણી છે કે નહીં? ખરું ખોટું વિધાન. આ બેનો ગેપ છે 0, જ્યારે આ બેનો ગેપ છે 1. ગેપ સરખો નથી રહેતો તો સમાંતર શ્રેણી ક્યાંથી હોય? બરાબર. આ તો ગયા લેક્ચરના કે પહેલા લેક્ચરના આપણે કન્સેપ્ટ ઉપર કહી શકીએ આધારિત ખરું ખોટું હતું, પણ અહીંયા કવર કરી નાખ્યું છે. શું છે? અહીંયા ગેપ 0 મળે છે, અહીંયા ગેપ 1 મળે છે, એટલે આને સમાંતર શ્રેણી કહેવાય નહીં. તો આજના લેક્ચરમાં મિત્રો આ તમારું હોમવર્ક રહેશે. ટોટલ થિયરી 5.3 માં જેટલો પોર્શન આજે ચલાવ્યો, થોડુંક જ ચલાવ્યું છે સમાંતર શ્રેણીનું છેલ્લેથી કેમું પદ શોધવાની થિયરી. ત્યારબાદ આટલા દાખલાઓની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરી છે.
એક દાખલાની ચર્ચા કરી છે, સ્કીપ એક પણ પ્રશ્ન કર્યો નથી તમારા માટે, જાતે એક પણ નથી. હા, એક બે દાખલાઓમાં તમને અધૂરું છોડીને પૂરું કરવાનું જાતે આપ્યું છે. MCQ નંબર 18, 27 અને 19 સાથે સાથે ખરું ખોટું નંબર 1 આટલું પણ મટીરિયલમાંથી તમારે સોલ્વ કરી લેવાનું રહેશે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખશું. મેક્સિમમ તમે આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લો, થિયરી જોઈ લો, પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, દરેકે દરેક જવાબ કન્ફર્મ કરો. બરાબર છે? કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે ડાઉટ હોય તો સંપર્ક કરી શકો. પણ ખાસ દર વખતે હું કહું છું એ પ્રમાણે હજી એકવાર કહી દઈશ કે આ નહીં આવડે તો આવતા લેક્ચરમાં આવવાનો કોઈ હેતુ નથી. બરાબર? જો આટલું તૈયાર કરીને નહીં આવો નેક્સ્ટ ટાઈમ, આટલા પ્રશ્નો ગણીને નહીં આવો તો નેક્સ્ટ ટાઈમ આગળના જે પ્રશ્નો હશે એને સમજવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે ખાસ આટલી વસ્તુઓને જે છે એ આજના દિવસમાં તૈયાર કરી લો. કોઈ પણ પ્રકારનો ડાઉટ ડિફિકલ્ટી હોય તો સોલ્વ કરાવી લેજો. ક્લિયર? આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.